હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નસીમ ખાન, કન્સલ્ટન્ટ સર્જન એન્ડ પ્રોક્ટોલોજિસ્ટ. આજનો ટોપિક છે એનોરેક્ટલ ડિઝીઝ, એ સંડાસની જગ્યાએ લાગતી બીમારીઓ. હવે સંડાસની જગ્યાએ જે બીમારીઓ હોય છે એ કોમનલી હેમરોઇડ્સ, જેને આપણે પાઇલ્સ કહીએ છીએ કે મસા કહીએ છીએ, એ હોય છે. ફિશર જે કે હરસ હોય છે એ છે. પછી ફિસ્ટુલા, જેમ કે જેને ભગંદર કહેવાય છે, અને પેરેનલ એબ્સેસ, જેમ કે સંડાસની જગ્યાએ અમુક વાર ફૂલી થઈ જાય અને પરું થઈ જતું હોય, એ પણ એક તકલીફ થઈ શકે છે. અને છેલ્લે પણ કન્સર્ન છે, અમુક વાર ચામડી વધી જતી હોય, આપણને ફૂલી જેવું લાગતું હોય, બરાબર, સંડાસની જગ્યાના બહારના ભાગમાં, એને સ્કિન ટેગ કહેવાય કે સેન્ટિનલ પાઇલ્સ કહેવાય. હવે જે પેરેનલ એબ્સેસ હોય છે એ મોટાભાગે જે અંદર સંડાસની જગ્યાના જે ગ્લાન્ડ્સ હોય છે, જેમાંથી વિકટ પાણી નીકળતું હોય, એમાં મોટાભાગે ઇન્ફેક્શન થાય છે ને પેરેનલ એબ્સેસ ડેવલપ થતું હોય છે. હવે પેરેનલ એબ્સેસ એટલે પરું થઈ જવું, બહારના ભાગમાં ફૂલી થઈ જવી, મોટી ફૂલી થઈ જવી, અને એમાં દુખાવો થાય. એ સારવારની જરૂર પડે છે, એ તાત્કાલિક સારવારની જરૂર પડે છે, જેમ કે ઓપરેશન લાગે. હવે આમાંથી કોઈ પણ તકલીફ હોય, મને ગમે ત્યારે ગેલેક્સી હોસ્પિટલમાં કન્સલ્ટ કરી શકો છો, અને બતાવવા માટે તમે અહીં એપોઇન્ટમેન્ટ લઈને ગમે ત્યારે બતાવી શકો છો, તાકી આ આપણે જે છે ઇનિશિયલી બતાવીને એનું જેટલું વહેલું થાય એટલે વહેલું એનું ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ અને કોઈ કોમ્પ્લિકેશનથી આપણે બચી શકીએ.